ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે। ઉમરેઠ પેટા ચૂંટણીમાં આરોપની રાજનીતિ હવે શરૂ થઈ છે। કોંગ્રેસના ઉમેદવાર ભાજપના ઉમેદવારને આયાતી ઉમેદવાર ગણાવ્યા। કોંગ્રેસ ઉમેદવારનો દાવો, ભાજપના ઉમેદવાર આણંદ જિલ્લાના હું ઉમરેઠનો સ્થાનિક ઉમેદવાર છું તે પ્રકારની વાત પણ ભૃગુરાજસિંહ ચૌહાણે કરી છે। લોકોને સ્થાનિક ધારાસભ્ય જોઈએ છે, ભાજપનો વિકાસ માત્ર કાગળ પર છે। ઉમરેઠના ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓ બંધ થઈ, ઉમરેઠના રોડ રસ્તાના ઠેકાણા નથી। આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત નક્કી છે। વર્ષ 2027ની ચૂંટણીમાં થનારા પરિવર્તનની શરૂઆત ઉમરેઠથી થશે। બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ સાથે સીધી વાત કરીએ। ભૃગુરાજસિંહ, સામે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના એવા છે કે જેના પિતા 3 ટર્મથી ચૂંટાઈ આવતા હતા અને એના પુત્રને જ હવે ટિકિટ મળી છે। આપના માટે ચૂંટણી નવી નથી, પરંતુ બેઠક નવી છે, કારણ કે તમે તાલુકા પંચાયતમાં પ્રમુખ રહ્યા છો આ વિધાનસભા। આમ તો જોઈએ તો નવું જૂનું તો મારા માટે 30 વર્ષનો કામ કરવાનો અનુભવ છે। તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે 15 વર્ષ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે રહ્યો છું। ઉમરેઠ વિધાનસભાના દરેક ગામો જે છે એની મુલાકાતો વ્યક્તિગત રીતે બધાના સંબંધો ઘરોબો અને તમામ વર્ગને સાથે રહીને ચાલેલો છું। એટલે કશું નવા જૂની મારા માટે તો બધું જૂનું અને ખૂબ સારી રીતે એમાં બધાનો સહયોગ મળી રહેશે એવી મને ખાતરી છે। જો મારી વાત થઈ ભાજપના ઉમેદવાર સાથે, હર્ષદભાઈ સાથે, એણે એવું કીધું કે એમના પિતાએ વિકાસના કામો લગભગ બધા પૂરા કરી દીધા છે, થોડા ઘણા બાકી છે તો એ પૂરા કરશે। તમને શું લાગે છે, આ વિસ્તારમાં કામ પૂરા થઈ ગયા? તમે ભાજપની વાતો હંમેશા કાગળ ઉપર રહેલી છે, વિકાસની વાતો કરવાની હોય છે, પરંતુ સાચા અર્થમાં વિકાસ તમે ગામોમાં જઈને મુલાકાત કરશો તો ખબર પડશે કે ગામની કેટલી બધી સમસ્યાઓ છે। પાણી જુઓ તો દરેક ગામની અંદર TDS વાળું પાણી પીવું પડે છે। નલ સે જલ યોજનાની જે સરકારની યોજના મૂકી છે, પરંતુ એનો સાચા અર્થમાં કોઈ લાભ નથી મળ્યો।